હમણાં ઘણા મિત્રો જોડે વાતચીત થાય છે, મળવાનું થાય છે, તો ખબર પડે છે કે 30થી 40% લોકો જોડે પોતાના ટુ વ્હીલરનો વીમો હોતો નથી. બાઇકનો, એક્ટિવાનો વીમો લેતા જ નથી. અને પૂછવામાં આવે છે કે વીમો કેમ નથી લેતા, તો જવાબ એવો આવે છે કે અમે ભાગ્યે જ સિટીમાં આવવાનું થાય છે, અમે તો ગામડામાં રહીએ છીએ, તો વીમાની શું જરૂર છે. ઘણા મિત્રો એવો પણ જવાબ આપે છે કે બધા પોલીસવાળા ઓળખે છે, વીમાની શું જરૂર છે. પણ હમણાં એક મારા મિત્ર જોડે એવી ઘટના બની કે તમને લાગશે કે વીમો હોવો જોઈએ. એ મિત્ર ગામડામાં જ રહે છે અને બાઇક લઈને જતા હતા અને એક નાનું બાળક વચ્ચે આવી ગયું અને અકસ્માત થઈ ગયો અને બાળકને ગંભીર ઈજા થઈ અને એની સારવારનો ખર્ચો 2 લાખ રૂપિયા આવ્યો. હવે ભાઈ જોડે વીમો તો હતો નહીં, તો એમને એ 2 લાખ રૂપિયા પોતાના ખિસ્સામાંથી આપવા પડ્યા. પણ આ સમયે જો એમના જોડે વીમો હોત તો એ બધો ખર્ચો વીમા કંપની આપવાની હતી. અને હવે તમે જ નક્કી કરો કે ફક્ત 843 રૂપિયામાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મળે છે, તો 2 લાખ શું કરા ખર્ચવા છે. તો ઉપર નંબર આપ્યો છે, એ નંબર ઉપર કોલ કરીને આજે જ તમારા વાહનનો વીમો લઈ લેવા માટે વિનંતી. થેન્ક યુ વેરી મચ.